मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुख रूप भक्ति धर्म सुख श्री हरि समरु सरायणोप परम कृपाळु છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશા પ્રથમ તમને પ્રણમો નમો વારમ વારમ શીશ નમો વારમ વારમ શીશ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ જય સ્વામિનારાયણ. ગઈકાલે આપણે ટીમ્બીના અમરા ભગતની વાત કરતા હતા. એ આપની અધૂરી રહી ગઈ છે કે અમરા ભગત ઘડપુર સમયો કરવા આવ્યા છે, સેવા કરી છે અને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એમના માથા ઉપર બબ્બે હાથ મૂક્યા છે. સંતોના આશીર્વાદ અને બંને હાથ એમના ઉપર રાજીપો મળ્યો છે. એટલે અમરા ભગતને અંતરમાં, હૃદયમાં શાંતિ શાંતિ થઈ ગઈ છે. આશીર્વાદથી અને ભક્તિથી જ શાંતિ આપણા જીવને થાય છે. માણસ જેટલું ભક્તિમય રહે છે એટલી જ મનને અને હૃદયને શાંતિ મળે છે. માણસ જેટલું વ્યવહારિક કામમાં વળગ્યો રહે છે તેટલી જ એના જીવને અને મનને ઉપાધિ રહ્યા કરે છે. શાંતિ તો આપણને કોઈ એની દવા નથી. નીંદર ન આવતી હોય તો એની દવા લેવાશે. પેટ દુખતું હશે, માથું દુખતું હશે, શરીરમાં કળતર થતી હશે, એની ગોળી, દવા, ટેબ્લેટ આવશે. પણ આ શાંતિની કોઈ દવા જ નથી. શાંતિ તો તમારે જોઈતી હોય તો ભગવાનનું બને એટલું વિશેષ ભજન કરશે એટલે ઓટોમેટિક ભક્તિરૂપી ગોળીથી તમને અંતર આત્મામાં અને મનની શાંતિ થઈ જશે. ભગતને શાંતિ થઈ ગઈ. સંતોએ એમને આજે શ્રીજી મહારાજના પ્રસાદીના વસ્ત્ર છે, માળા, પૂજા આ ભગતને આપ્યું છે. ભગત વસ્તુ બધી પ્રસાદીની ઘરે લઈ ગયા છે અને એની પૂજા રોજ સવારમાં 2 કલાક એની પૂજા કરે છે. અંતર આત્મામાં શાંતિ થઈ ગઈ છે એટલે ભગતે પ્રતિજ્ઞા લઈ લીધી છે કે હવે તો આખું જીવન બ્રહ્મચર્ય વ્રત રાખી અને પસાર કરવું છે. લગ્ન કરવા જ નથી કે આ સમયે મારે હવે ભગવાનની જ ભક્તિ કરવી છે. મારે બીજી માયામાં પડવું
નથી. એક માયા આવે તો બીજી માયા આવે ને, એના કરતો એકેય માયામાં મારે પડવું જ નથી. લગ્ન તો કેટલાય જન્મોમાં કર્યા છે. હવે આ એક જન્મ ભગવાનના અર્થે કુરબાન કરી દેવો છે. આ જન્મમાં મારે લગ્ન કરવા જ નથી. આવી પ્રતિજ્ઞા લઈ લીધી છે. પોતે જાતે મહેનત મજૂરી કરી, પોતે જાતે જ રસોઈ બનાવી અને ભગવાનને થાળ જમી અને જમે છે. આને આ દેહે જ મારે હવે જીવની કમાણી કરી લેવી છે કે દેહ ધ્યાન, ભજન ભક્તિ, કથા વાર્તા, જપ તપ આ બધું મારે આ દેહે કરી લેવું છે અને ભગવાનના ધામને પામવું છે. આ દેહે કરીને કોઈ ખોટ કે ખામી રહેવા દેવી નથી કે મારામાં અપૂર્ણતા આવે એવી મારે જરાય ખામી રહેવા દેવી નથી કે અમરા ભગતના માથા ઉપર સંતોનો રાજીપો થઈ ગયો છે. સંતોએ હાથ મૂક્યો છે. એટલે આવી પ્રતિજ્ઞા અમરા ભગતે લઈ લીધી છે. સંતના જેવું જ મારે જીવન એમ કે જીવવું છે. અખંડ બ્રહ્મચર્યનું જ પાલન મારે કરવી અને ભક્તિ કરવી છે. આ છે એક ભક્તિનો પ્રતાપ. ભક્તિના પ્રતાપથી જીવાત્માને સારા જ કાર્ય થતા હોય છે કે પદાર્થમાં આસક્તિ પૂર્વક હેત કરવાથી વાસના રહી જાય છે. પદાર્થમાં આસક્તિ રહે ને, મોહ રહે, માયા રહે પદાર્થની, તો આપણને વાસના રહી જાય છે. અને વાસના રહી જાય એટલે જન્મ લેવડાવે છે, બીજો જન્મ લેવો પડે છે. એ સંત હોય, ભક્ત હોય, ગમે તે વ્યક્તિ હોય, પણ જો પદાર્થમાં આસક્તિ રહી ગઈ એટલે પછી એને બીજો જન્મ લેવો જ પડે છે. આ રામાનંદ સ્વામી પાસે બે શિષ્ય આવ્યા છે. આજે એ બંને યાત્રા કરવા માટે દ્વારિકાની નીકળ્યા છે. રામાનંદ સ્વામી પાસે શીતળદાસ અને જાનકીદાસ આ બંને જણ ત્યાં આવી અને દ્વારકાની યાત્રા કરવા માટે જાય છે. પોતા પાસે એક પુસ્તક હતું. પુસ્તક એ કપડાની પોટલીમાં બાંધેલું હતું. એ જ પોટલીમાં એક નાની ડાબડી પણ હતી અને એ ડાબડી પણ એમાં જ મૂકી અને રામાનંદ સ્વામીને એ બંને આપ્યું છે કે અમે દ્વારકાની યાત્રા કરીને આવીશું ત્યારે આ લઈ જઈશું. બંને જણ દ્વારકા જવા માટે રવાના થઈ ગયા છે. દ્વારકા જાય છે અને વચ્ચે જ ગુરુને શરીર બગડી ગયું છે, બીમારી થઈ ગઈ છે, બીમારી વધી ગઈ છે એટલે ગુરુનું મૃત્યુ થઈ ગયું છે. શિષ્ય દ્વારકાથી પાછા રવાના થયા છે. પાછા આવે છે એટલે એ રામાનંદ સ્વામી પાસે ગયા. રામાનંદ સ્વામીને કહે છે મને પેલું પુસ્તક આપો. રામાનંદ સ્વામીએ એ પુસ્તક આપ્યું. પુસ્તક
જે કપડાના બાંધ્યું હતું એ છોડ્યું અને અંદર ડાબડી હતી એ ડાબડી ખોલી. ડાબડી ખોલી છે તો અંદર એક અડધો રૂપિયો હતો. એક અડધો રૂપિયો છે એટલે આજે એની પાછળ ગોળ પીંડું વાળીને સાપનો કણો બેઠો છે. આ રૂપિયાની પાછળ સાપનો કણો બેઠો છે. એટલે શીતળદાસને આ રૂપિયાની દ્રવ્યની ધનની વાસના કહેવાય. વાસના કેવા જન્મ લેવડાવે છે. સંત છે દ્રવ્યમાં ધનમાં જો વાસના રાખે છે તો પણ એને આ સર્પની યોનિમાં બીજો જન્મ લેવો પડે. સાપનું બચ્ચું કણો એ કહેવાય છે એ થઈને આવ્યા છે. સામાન્ય મનુષ્ય જો છોકરામાં, પૈસામાં, પત્નીમાં, પતિમાં આમાં જો માયા રાખશે, વાસના રાખશે તો એને કેવા જન્મ લેવા પડશે. ભગવાનને ત્યાં અદ્દલ ન્યાય છે. ત્યાં કોઈ પોતાનું નથી, કોઈ પારકું પણ નથી. બધાને એક સરખો સમાન જ છે. એ સંત હોય કે ભક્ત હોય, ગમે તે હોય, પણ એને જે કંઈ કર્મ કરીને આવ્યો છે એની એને પીડા, એની એને સજા તો આપવાની જ છે. સજા દરેક વ્યક્તિને આપે જ છે. એવું નથી કે સંત છે એટલે નહીં આપે, હરિભગત છે એટલે નહીં આપે. આપે જ. એ સંત હોય છે તોય આ સાપનું બચ્ચું થયું છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી આપણને સાવધાની, ચેતવણી આપે છે કે આવી રીતે જો કશામાં પણ આસક્તિ થઈ ગઈ છે, રૂપિયામાં કે એનામાં, તો વાસના આપણને જન્મ લેવડાવશે. એક ઋષિ હતા, ઋષિ મહાત્માઓ, એમની પાસે આજે ઘણા શિષ્યો પણ હતા. આજે એમની પાસે શિષ્યો છે. ગામમાં જે ભિક્ષા મળે એ લાવી અને એ જમતા હતા. હવે બધા શિષ્યો આવ્યા છે. ગુરુને દિવસો પર દિવસ જાય એમ વૃદ્ધત્વ આવવા લાગ્યું છે. એટલે ગુરુથી જવાય નહીં. એટલે ગુરુ ચાલી શકતા નથી, આવી સક્ષમ નથી. એટલે ગુરુને આજે બહાર એક બોરડીનું વૃક્ષ છે, ત્યાં ખાટલો ધારી દે એટલે ત્યાં સૂઈ રહે છે. ગુરુ ત્યાં ઠંડકે સૂતા હોય છે અને શિષ્યો ભિક્ષાવૃત્તિ લઈને આવે છે. એટલે ગુરુ સોતા સોતા બોરડીના વૃક્ષ નીચે એટલે બોરને નિહાળ્યા કરે છે, બોરને જોયા કરે છે કે કેટલા સરસ મજાના બોર છે, કે કેટલું સરસ ફળ છે, કે કેવું મીઠું ને મધુર હશે અને કેટલું મોટું ફળ છે. આવી રીતે બોરનો જ એ અવલોકન કર્યા કરે છે, બોરને જોઈ જોઈને. એટલે ગુરુનો દેહ પડી ગયો, ગુરુનું મૃત્યુ થઈ ગયું છે. એટલે બોરને જોયા કરતા હતા ને બોર ખાવા ન મળ્યું તો એ બોરમાં કીડો થઈને આવ્યા. ઈયળ કે છે ને, કીડો, એવું એ થઈને આવ્યો છે. આ એક પ્રકારની વાસના જન્મ લેવડાવતી હોય છે. એટલે જ્યારે એ બોર નીચે પડ્યું અને ત્યારે એ કીડો મરી ગયો ને, ત્યારે જ એ આજે નગારા વાગ્યા. ઘણા કહે છે કે શિષ્યો
કે આમને આ બોલમાં વાસના રહી ગઈ હતી, એટલે આ જન્મ લેવો પડ્યો. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે બીજા પદાર્થમાં જો આસક્તિ થઈ જશે, બીજામાં તમને આજે મોહ માયા થશે તો જન્મ લઈ આવશે. એટલે ભગવાનમાં જ આપણી ચિત્તની વૃત્તિને જોડી રાખવી, ભગવાનની ભજન ભક્તિ કરવી, કે ભગવાનને પ્રાર્થના કરવી કે બીજી કોઈ વસ્તુમાં મારું મન લોભાય નહીં, બીજી કોઈ વસ્તુનું મને ચિંતવન ન થાય, બસ એક તમારે ભજન ભક્તિનું જ મને ચિંતવન થાય, એવી ભગવાનને પ્રાર્થના કરવાની છે. આ જગતમાં આપણે આ જગતમાં કમાવા માટે આવ્યા છીએ. આપણે શું કમાવા આવ્યા છીએ? તો જ્ઞાન રૂપી ધન, ભક્તિ રૂપી ધન, દાન, પુણ્ય, જપ, તપ, વ્રત, આ બધું આપણે આ જગતમાં કમાવા માટે આવ્યા છીએ. પણ ધન કમાવા આવ્યા છીએ એમ કરીને કાંઈ જ કમાણી કરી લેતા નથી. ખાલી ધનની જ આપણે કમાણી માનીએ છીએ કે એ જ કમાણી કરવાની છે. પરદેશ કમાવા ગયો હોય અને ગાંઠનું ખોઈ આવ્યું, પરદેશ કમાવા ગયો છે ને ગાંઠનું, અહીંયા કેટલી લોન અને દેવું કરી અને એ આજે વ્યક્તિને ત્યાં મોકલ્યા હોય છે. પછી ત્યાં જઈને કોઈ કમાણી ન કરે એટલે ગાંઠનું ખોઈને આવ્યો છે. કમાણી કરે ના એટલે ગાંઠનું જ ખોઈને આવ્યો એમ કહેવાય. આવું થઈ જાય નહીં, એની જ આપને નુકસાની ન જાય એની આપણે કાળજી રાખવાની છે, કે નહીતર નુકસાની એવી છે કે ઢકાઈ લઈ જશું. દરિયામાં ડૂબકી મારીએ તો મોટી લઈને જ આપવી, દરિયામાં ડૂબકી મારીએ તો મોટી લઈને જ અવાય, એમનેમ પાછું અવાય નહીં. ગંગાજીએ સ્નાન કરવા માટે ગયા તો આપણે પાપ ધોઈને જ અવાય, પછી ગંગાજીએ જઈને પાછું અવાય નહીં. એમ આ મૃત્યુલોક પર આપણે આવ્યા છે, આ પૃથ્વી પર આવ્યા છીએ, પછી આપણે આપણું જે કર્તવ્ય છે, જે આપણે કરવા માટે આવ્યા છીએ એ કરીને જ જવાય, પાછું ખાલી હાથે જવાય જ નહીં. આપણે ત્યાં જવાબ આપવાનો છે. શું કહીને આવ્યા? ઘેર છોકરાઓ ભણવા માટે જાય છે, એને કેવી ચિંતા રહે છે કે ઘેર મા બાપને જવાબ આપવાનો છે. શું કેટલું તમે આજે કરીને આવ્યા છે? એમ આપણે પણ જ્યારથી જન્મ લીધો છે, કોલ કરી આપ્યો છે, ત્યારથી જ આપણે પણ એવો જવાબ પણ દેવાનો છે કે કેટલું આપણે ભગવાનનું ભજન કર્યું છે અને કેટલું આપણે નથી કર્યું. સ્વામી કહે છે કે જાતિ સ્વભાવ હોય છે, કે જાતિ સ્વભાવને ટાળવાની વાત કરે છે, કે ગીગો અને ભમરો બેવ જણા આજે ગંગાજીએ સ્નાન કરવા ગયા. ગંગાજીએ સ્નાન કરીને સુંદર મજાનો સુગંધી ફોરમથી મહેકતો એ બગીચામાં ગયા છે. બગીચામાં ગયા એટલે ભમરો ગીગાને કહે છે, કેટલી સુંદર સરસ મજાની ઠંડક અને સુગંધ કેટલી સરસ આવે છે. ત્યારે ગીગો કહે છે, મને તો કઈ સુગંધ જ આવતી નથી. પછી રાત પડી એટલે બંને જણા સૂઈ ગયા. એટલે ભમરાએ ચાંચે કરીને ગીગાના નાકમાં
પાનમાંથી જે વિષતા હતી ને તે કાઢી અને ગંગાજીમાં નાખી દીધી. ત્યારે ગીગો એ બોલ્યો કે કેવી સરસ સુગંધ આવે છે. કહેવાનો સિદ્ધાંત એટલો જ છે, આપણે સત્સંગના બગીચામાં બેઠા છીએ, પછી એ બગીચામાં બેસીને મોહ, માયા, મમતા તેમજ અનેક કુટેવો જાતિ સ્વભાવો ટાળીએ નહીં તો સત્સંગની સુગંધ કેવી રીતે આવશે? તળશે તો આપણને સત્સંગની સુગંધ સમજાવશે, નહીંતર નહીં સમજાય. ઘણા લોકો એવા છે પથ્થર હૃદયવાળા. પથ્થર હૃદય કે કોને કહેવાય? ગમે તેટલું સાંભળે, જોવે, વાંચે, છતાં પણ એ હૃદયને જરાય ભીનાશ ન લાગે, પીગળે નહીં. એને જરાય એમ થાય નહીં કે કંઈક હું ભગવાનનું કરું. મેં સાંભળવાથી, વાંચવાથી, જોવાથી પણ એ જીવને થતું નથી. એને પથ્થર હૃદય કહેવાય છે કે પથ્થરને પાણીમાં બોળો તો ભીનો, બહાર કાઢો તો પછી કોરે કોરો જ થઈ જાય છે. આવા પથ્થર હૃદયના છે, એને જરાય ભક્તિની ભીનાશ અડી શકતી જ નથી. એ ભક્તિની ભીનાશને અડવા જ દેતા નથી, ભક્તિ કરવા જ દેતા નથી. એ તો ભાગ્યશાળી હોય તે જ ભક્તિ કરી શકે છે, ભક્તિ કરવાની રુચિ હોય. અને ખાનપાનની અરુચિ તો જ એ ભક્તિ આગળ વધી શકે છે. જેને ખાનપાનમાં, ખાવા પીવામાં જો અરુચિ થતી હોય, જે મળશે એ ખાઈ લેશું તો જ એને ભક્તિ કરવાનું મન થશે. લલચાવે નહીં કંઈ મન, અને તે કહેવાય સાચા હરિજન. કોઈ પણ જગ્યાએ મન લલચાય નહીં, એ જ સાચા હરિજન એટલે સાચા ભક્ત કહેવાય છે. પ્રગટ ભગવાનની જ ભક્તિ કરવું, જેને વ્યસન પડી જાય, જેને કાયમના માટે ભગવાનની ભક્તિ કરવાનું વ્યસન પડી જાય, તેવા જ ભક્તોની સાથે સદાય ભગવાન રહે જ છે. કોઈકને પડેકીનું, માવાનું, દારૂનું કેવા વ્યસન પડી જાય છે કે એની વગર ચાલે જ નહીં. ઘણી સ્ત્રીઓને કેવું વ્યસન પડી જાય છે. આજે રાત્રે 8 વાગે જે સિરિયલ જોઈ છે એ બીજે દિવસે સમયે એને જોવી જ જોઈએ. એ એક પ્રકારનું વ્યસન છે. એમ જેને ભક્તિનું વ્યસન પડી જાય છે, પછી સદાય ને માટે ભગવાન એની સાથે જ રહે છે, કે એનાથી અળગા જ નથી રહેતા. ભગવાન એની પાસે જ રહે છે. કે માછલાનું જીવન શું છે? તો કે પાણી છે. જો પાણી ન મળે તો માછલું તડફડિયા ખાઈ ખાઈ અને મરી જાય છે. ભક્તજનનું જીવન શું છે? તો કે ભગવાન છે. ભગવાન ના મળે તો એનું જીવન બેકાર થઈ જાય. ઝાડ મૂળ એ જમીનમાં રહે છે અને પાંદડા, ડાળખા એ ઉપર હોય છે. મૂળ એ જમીનમાં રહે છે, પાંદડા અને ડાળખા એ ઉપર રહે છે. તેમ સાચા ભક્તજનો વ્યવહાર ઉપરથી જ કરતા હોય છે, પણ તેમનું મન તો અખંડ ભગવાનના સ્વરૂપમાં જ રમ્યા કરતું હોય અને ભગવાનના સ્વરૂપમાં જ રહેતું હોય છે. મૂળ કેવું જમીનમાં જ રહે છે, એમ આપણું મન ભગવાનમાં જ રહે. એના પાંદડા અને ડાળખા કેવા ઉપર રહે, એમ વ્યવહાર પણ આપણો
ઉપર જ રહે. જેમ મન ભગવાનમાં ચોંટેલું છે એમ જ ઝાડનું મન પણ જમીનમાં જ ચોંટેલું છે. તેમ ભક્તજનનું મૂળ ભગવાનની ભક્તિ જ છે. ભગવાનની ભક્તિ કરવી જ પડશે તો જ ચાલશે. કે અમૃત જેવું ભોજન હોય પણ ભગવાનને અર્પણ કરે નહીં એ છે યોગ્ય છે. ભગવાનને અર્પણ ન કરે અને પોતે જ ખાવા મળે. ઘણા જીવ કેવા હોય, રેકડી પર જ તમારે ચાલુ થઈ જાય. ત્યાં ને ત્યાં એને ધોવાનું, લૂછવાનું, ધરાવાનું કંઈ જ ના આવે. રેકડી પર જ ઊભા ને ઊભા ત્યાં જ ખાઈ લે. હવે એને ધરાવાનું ક્યાં? એને પવિત્રતા અપવિત્રતા એ પણ આવતું નથી. ભગવાને શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે, પત્ર, ફળ, કંડ, મૂળ આદિ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરી પછી જ જમવું. ભગવાનને અર્પણ કરીએ એટલે એ નિર્ગુણ થઈ જાય છે. એમાં કોઈ પણ પ્રકારનો વાત રહેતો નથી. અને ભગવાનને ધરાવેના એ કર્મ છે. એ કર્મ આપણે એ શું છે? પાપ છે. એ આપણે ખાઈ રહ્યા છે. ભગવાનને જમવાથી નિર્ગુણ થઈ જાય. એમાં કોઈ એવો અયોગ્ય પ્રકારનો સ્વભાવ રહેતો નથી. ભગવાનની પ્રસાદી જમવાથી આપણે 60,000 વર્ષ તપ કરીએ એટલું આપણને પુણ્ય મળતું હોય છે. ભગવાનની પ્રસાદી જમવાથી એટલું પુણ્ય મળે. આપણે, તમે કે અમે 60,000 વર્ષ લગીને કોણ રહેવાનું છે? તો ભગવાનની એ પ્રસાદી જમવી. સવારે ઠાકોરજીને દૂધ ધરાવીએ, બપોરે થાળ જમાડીએ, બપોરે 3 વાગે 4 વાગે ભગવાનને ફળ ફળાદી જમાડીએ અને સાંજે 7-8 વાગે ભગવાનને થાળ જમાડીએ. આટલું આપણે અવશ્ય કરવું જ જોઈએ. આપણે ભગવાનને જમાડીને જમવાનું. ભગવાન તો જમી તો લેતા નથી. ખાલી ભગવાનની દ્રષ્ટિથી જ ભગવાન જોવે છે આ થાળને. ભગવાન કંઈ જમી નથી લેતા. જો જમી લેતા હોય તો અને ભગવાન ખાઈ જતા હોત તો આ દુનિયામાં કોઈ ભગવાનને જમાડે તો જ ના. જમતા નથી છતાં પણ નથી જમાડતા. તો જમતા હોત તો શું વાત? પણ એટલો નિયમ તો રાખવો જ આપણે. એટલો નિયમ રાખવો કે ભગવાનને જમીને પછી જ જમીશ. એક સમયે નિયમ લીધો છે, બહાર ગયા છે, તમારી કંઠી પહેરેલી છે તો કંઠીને ધરાવી. પર્સ હોય, પાકીટ તો લઈ જ જઈએ. બહાર જઈએ એટલે ખાલી હાથે તો નીકળાય જ નહીં. તો પર્સ એ પાકીટ છે, પાકીટમાં પણ એક ઠાકોરજીની મૂર્તિ રાખવી. એટલી બધી ભૂખ લાગે તો ત્યાં લઈ ધોઈ અને ઠાકોરજીને ધરાવીને પછી જમવું. એમાં કોઈ સમય નથી જતો રહેવાનો. એમાં કંઈ તમારું વપરાય નથી જવાનું. પણ એક આવી તો આજ્ઞા પાડીએ કે ન પાડીએ? કોઈ એવી એટલી મોટી આજ્ઞા નથી કે જે ન જ પડી શકે. આ પડે એવી જ છે. શેષ કથાને આપણે આવતીકાલે શ્રવણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી કૃષ્ણ બલદેવ રેવતી માત કી જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી પતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સહજાનંદ સ્વામી